મિત્રો તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં। તો આજે આપણે વાત કરીશું ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસમાં વપરાતી લેડર વિશે। લેડરના મુખ્ય બે પાર્ટ આવે છે, એક યંત્રો દ્વારા ચાલતી લેડર અને એક માનવ દ્વારા ચાલતી લેડર। હવે લેડરના ટોટલ પાર્ટ જોવા જઈએ તો 8 પાર્ટ છે। એક એલ્યુમિનિયમ એક્સટેન્શન લેડર, એક વુડન લેડર, રોપ લેડર, એસ્કેપ લેડર, સ્કેલ લેડર, ટીટીએલ એટલે કે ટર્ન ટેબલ લેડર અને સ્કાય લિફ્ટ એટલે કે બ્રોન્ટો તમે જોઈ હશે। તો આપણે વાત કરીશું અને હુક લેડર, આ 8 પ્રકારના। હવે આપણે લેડરની વાત કરીએ તો સૌથી વધારે વપરાતી એલ્યુમિનિયમ એક્સટેન્શન લેડર છે, જેનો આપણે તમને આખો બતાવીશું, તેના પાર્ટ વિશે કહીશું અને તેને ઉપયોગ કરવા માટે એક 4નો નિયમ છે, જે કે લેડરની જેટલી લંબાઈ હોય તેટલી એના ચોથા ભાગની દિવાલથી એની દૂરી રાખવામાં આવે છે, બરાબર। અને એના ટેસ્ટ છે, એ ટેસ્ટની પણ આપણે તમને વાત કરીશું। તો આ એલ્યુમિનિયમ એક્સટેન્શન લેડરનો IS કોડ છે 4571 અને વાત કરીએ તો TTL ટર્ન ટેબલ લેડરનો IS કોડ છે 16471 અને પ્લેટફોર્મ એટલે કે હાઇડ્રોલિક પ્લેટફોર્મ એટલે બ્રોન્ટો જેની વાત કરીએ તો જેનો IS કોડ છે 14710। તો મિત્રો આપણે આગળના વિડીયોમાં તમને લેડર અને લેડરના એક્સટેન્શન લેડરના પાર્ટ વિશે। તો મિત્રો તમે જોઈ શકો છો, આ છે 35 ફૂટ એલ્યુમિનિયમ એક્સટેન્શન લેડર, જે 2 પાર્ટમાં છે અને એક બીજી આવે છે જે 3 પાર્ટમાં આવે છે। જો મિત્રો આ 3 પાર્ટમાં છે, એટલે આગળ લેડર જે 2 પાર્ટમાં હતી, આ 3 પાર્ટમાં છે। તો આપણે લેડરના પાર્ટ વિશે સમજીએ। મિત્રો આપણે લેડરની નજીક આવી ગયા છે, અહીંથી જ શરૂઆત કરીએ। આ હીલ રબર શૂઝ છે। હવે આ 2 પાર્ટમાં આવે છે, જે 21 ફૂટના 2 પાર્ટ છે, ટોટલ 42 ફૂટ થાય, પણ આપણે 7 ફૂટનો ઓવરલેપ રાખીએ છીએ, જેથી 35 ફૂટ જ ખુલે છે। તો આ ભાગ છે એને મુખ્ય પાર્ટ કહેવાય, આ એક્સટેન્શન પાર્ટ કહેવાય અને આ એક્સટેન્શન પાર્ટ આટલો એક્સટેન્શન પાર્ટ છે અને આ મુખ્ય પાર્ટ છે આટલો। હવે વાત કરીએ તો આને સ્ટ્રિંગ કહેવાય, સ્ટ્રિંગ આને કહેવાય રાઉન્ડ। આ મુખ્ય પાર્ટનો રાઉન્ડ 18 ઇંચનો હોય છે અને અંદરનો રાઉન્ડ એટલે કે એક્સટેન્શન પાર્ટનો રાઉન્ડ રહ્યો એ 12 ઇંચનો હોય છે। પછી આ જોઈ લો તમે, મનીલા રોપ છે અને આ રોટેટિંગ આઈ છે, જેનો ભાગ હોય છે અને આ એક ચોરસ બને, તે 1 બાય 1નું ચોરસ બને છે, તમે જોઈ શકો છો। હવે આ બેની વચ્ચે, આ 2 લેડરની વચ્ચે ગ્રુવ આવે છે, જેથી આપણને દેખાશે નહીં, ગ્રુવ આવે છે। પછી મિત્રો આ છે હેડ પુલી, તમે જોઈ શકો છો, આ હેડ પુલી છે અને આ હેડ શૂઝ, હેડ રબર શૂઝ એટલે, અને આ ગ્રાઇડ રોલર। તો મિત્રો આમાં એક કોઈ પાર્ટ રહી જતો હોય તો તમે કમેન્ટમાં જણાવી શકો છો। અને બીજી એક વાત કરીએ તો આપણે આ 3 ટેસ્ટ આવે છે, એક આ રોપ ટેસ્ટ આવે છે, એક આ રાઉન્ડ ટેસ્ટ આવે છે અને એક આ સ્ટ્રિંગ સ્ટેટ આવે છે, સ્ટ્રિંગ છે એનો ટેસ્ટ આવે છે, બરાબર।